હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સિયારામ. ફૂલ વરસાદ ચાલુ થયો છે. આજે રામનવમી છે ને ફૂલ વરસાદ ચાલુ થયો છે. તડકો છે પ્લસ વરસાદ. રસ્તો બી ભીનો થઈ ગયો ને સારા એવો આવે છે. આજે રિયાન જો દિવસમાં 7મી વખત છે ખાવાનું. રાતે ભૂખ લાગશે કદી ગોલો ખાવ છું, કઈ ખાધું નથી, ગોલો જ ખાવ છું. આજે ઉપવાસ છે આપણે. કેની ખુશી ડાન્સ કરો છો? પુષ્પા નહીં તો કપલ ગોલો મારે એકલીનો નથી, કિશોરનો બી છે. કેવો બોલો? કપલ ગોલો. બોલો માં કપલ બોલો ને એકલો બોલો ને સિંગલ એ બોલો ને ભેગા ખાતા હોય કપલ ગોલો હોય, સિંગલ ખાતા હોય સિંગલ ગોલો કહેવાય. આ જે વાંઢા હોય બિચારા, મતલબ 35 વર્ષના હોય ને વાંઢા ગોલે આવે. એને ઓલ્ડ ગોલો કહેવાય. ઓલ્ડ કરગણું થયું હોય કરગેણા ગોલો. આપણી બાજુ ગરગણા થાય, આ બાજુ ન થાય. મસ્ત ઠંડા થઈ જાય ગોલો ખાય ને બહુ ઈચ્છા થાય. તો બહુ ન ખવાય અને હે ને ગળામાં કાકડો થાય. એકમાં કોઈ ના થઈ ગયું. એકમાં કોઈ ના થાય, આખી દુનિયા થાય. એકનું ક્યાં ના પાડે, મેં એમ જ કીધું તારા કાનપુરમાં હડતાળ પડી હું મેં બહુ નથી કીધું, બહુ ન ખવાય એમ. બહુ કોણ ખાતો ઉનાળામાં જ ખાય, પછી શિયાળામાં ખાય કોઈ. 2 ફ્લેવર વાળો, કાચી કેરી ને ઓરેન્જ ને તે બનાવે, મને નથી ખબર કેવો લીધો. મલાઈ ગોલો. એ ગોરાણ દે બસ કરો, હવે કેટલું પી જાવ તમે. તો પૂરો તો કરવો ને, હજી કેટલો બધો વાર. ચાટી જાવ કે તો ચુસ્કી લેવાની ચાની જેમ, આમાં ભાઈ ગોલાની ચુસ્કી લેવાની મોજ આવે. ઠંડુ ઠંડુ લાગે ઉનાળામાં. આમાં માલ છે ને કિશો ઈ હેઠે હોય બધો, એટલે ગોતવો પડે. જો નહીં કરો છે ને માલ ત્યાં હાથે કઈ નાખી દીધો તો કાકા. આમાં વધારે હોય ને એટલે પછી પાણી થઈ રહી જાય. જો નહીં કરો, આ ખાવા મજા આવે. આ પાણી કેમ ભાવ પીવાનું જોતો? પાણી તો ન ભાવે, પણ અંદર જે ડ્રાયફ્રૂટ વયા ગયા ને એ જાણે જમીન ખોદી નીરા નીકળે મજા આવે ને ખુશી મળે, એવી ખુશી મળે આમાં. મળતી હોય બીજું તો શું કહું હવે. ખાવાની મજા જ આવે, મજા જ આવે. ચલો મિત્રો, તો આજે બનાવો છે મોહનથાળ. ચણાનો લોટ લઈ લીધો છે ને એમાં દૂધ ને ઘીનું મોણ દઈ અને હલાવી લીધું છે. હવે આપણે આને થોડીક વાર રાખી દેશું. પેલા ઘી લીધું હતું, ઘીને સરખું મિક્સ કરી અને પછી એમાં થોડું દૂધ નાખ્યું અને પછી હલાવી અને હવે આને થોડીક વાર ઢાંકીને રહેવા દઈશું. ચલો તો હવે આપણે ચાળણીની મદદથી ચાળી લઈશું. મારે અહીંયા ઓલી ચાળણી નથી એટલે જુગાડ કર્યો છે, ભાતિયાથી ચારું છું. આવું ઝીણું ઝીણું સરસ મજાનું ચરાય છે. ચલો, સરસ મજાનો લોટ ચરાઈ ગયો છે, તમે જોઈ શકો છો, સરસ દાણા દાણા. હવે આપણે આને ઘીમાં શેકીશું લાલ થાય ત્યાં સુધી. ચલો, આપણે ઘી લઈ લીધું છે એક વાટકો. હવે આપણે આ ઘીને ગરમ કરવા મૂકીશું. ઘરનું ઘી છે, સરસ કણકી વાળું. ચલો, ઘીને ગરમ કરવા મૂકી દીધું છે. ચલો, ઘી ગરમ થઈ ગયું છે. તો આપણે આ ભૂકો નાખી દઈશું. પછી આપણે સરસ હલાવી દઈશું.
હવે આપણે હલાવતા રહેશું જ્યાં સુધી સરસ શેકાઈ ના જાય ને ત્યાં સુધી લાલ ના થઈ જાય ત્યાં સુધી આપણે હલાવીશું, ઘીમાં શેકીશું. સરસ કણકી દેખાય છે. જો ઘી છૂટું પડવા માંડ્યું છે, હજી આપણે શેકીશું. એકદમ લાલ ના થઈ જાય ત્યાં સુધી શેકીશું. જો તમે જોઈ શકો છો હવે સરસ મજાનો થોડો થોડો કલર ચેન્જ થયો છે, પણ હજી આપણે થોડીક વાર હલાવીશું. થોડીક મહેનત કરવાની છે. ઓલી કહેવત છે ને, મહેનત કરીએ ને પછી જે ખાઈએ એમાં મજા આવે, મીઠું લાગે એવી મજા એમને એમ ના આવે. એટલે થોડીક હલાવવામાં મહેનત કરવાની. એટલે સરસ કલર થોડોક ચેન્જ થઈ ગયો છે, હજી આપણે થોડોક લાલ થવા દેવો છે. ઘી બધું છૂટું પડવા માંડ્યું છે થોડું થોડું. ચલો હવે આપણે આમાં થોડુંક દૂધ એડ કરી દઈશું. પછી આપણે હલાવીશું. એકદમ સરસ કલર બ્રાઉન થઈ ગયો છે. હવે આપણે થોડીક વારમાં નીચે ઉતારી લેશું. તો સરસ મજાનો લોટ શેકાઈ ગયો છે, એકદમ કણકી દાણેદાર લાગે છે. હવે આપણે ગેસ બંધ કરી દીધો છે. ચલો મિત્રો, તો અહીંયા સુધીનું તો કામ ઈઝી હતું. લોટમાં આપણે મોણ નાખી અને લોટને શેકો ત્યાં સુધી. હવે આવે છે કામ અઘરું, ચાસણીનું. તો ચાસણી છે તો એવું ચાસણીનું કામ એવું છે કે જેને આવડતી હોય એને જ આવડે. આ કોઈ યુટ્યુબમાં જોઈએ કે હું નથી આવડતી, પણ આજ હું પહેલી વખત ટ્રાય કરું છું ચાસણી. કેમ કે ઘરે જેટલી વાર બી બનાવ્યો, બેને બનાવ્યો હતો મોહનથાળ ને, મતલબ જે કાંઈ ચાસણીનું કામ હોય મમ્મી યા તો બેન કરતા. મેં ક્યારે એમાં ધ્યાન નથી દીધું, પણ આજે પહેલી વાર ચાસણી બનાવું છું. આઈ હોપ કે સારી બને. આમ ખ્યાલ છે કે આમ બનાવવાની હોય, પણ ક્યારે બનાવી નથી. તો ચલો ચાસણી બનાવી લઈએ, જોઈએ હવે કેવી થાય અને કેક બને. અને પાછો મોહનથાળ છે એ ચાસણી ઉપર જ ડિપેન્ડ હોય કે ચાસણી જેવી થાય એ પ્રમાણે આપણો મોહનથાળ થાય. તો એક પાકની ચાસણી બનાવવાની છે. ચલો, તો અહીં સુધી હવે કામ કર્યું છે, તો હવે પૂરું જ કરીએ. તો ચલો ચાસણી બનાવવાની તૈયારી કરી. ચલો, એક વાટકો એક ખાંડ લીધી છે, વધુ ઓછી જેને મીઠું જેવું ભાવતું એ પ્રમાણે લઈ શકે. હવે આપણે ખાંડ ડૂબે એટલું જ પાણી નાખીશું. હવે હલાવીશું. આઈ હોપ ચાસણી સારી થાય. નથી બનાવી ત્યારે. ને એક વાટકામાં થોડું પાણી લઈ અને કેસર પલાળી લીધું છે. કોઈ પાસે ઓરેન્જ ફૂડ કલર હોય તો એ પણ નાખતા હોય, પણ આપણી પાસે અહીં કેસર છે તો ઉપયોગ કરીએ. આપણે એક તારની ચાસણી લેવાની છે. આપણે થોડું હજી પાણી બરે એટલે આપણે ચેક કરીશું તાર થાય છે કે નહીં. એક તાર થાય ત્યારે આપણી ચાસણી કમ્પ્લીટ થશે. આપણે કેસર પલાળ્યું એ એડ કરી દઈશું. ચલો આપણે ચેક કરીશું તાર થાય છે કે નહીં. બસ હવે થાય છે થોડો થોડો. આપણે એક તાર થાય છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે ચેક કરીશું તાર થાય છે કે નહીં. આપણી ચાસણી રેડી થઈ ગઈ છે. હવે આપણી ચાસણીને
આપણા મિશ્રણમાં નાખી દઈશું. ચલો હવે ચાસણીને મિશ્રણમાં ભેળવી દઈશું. હવે સરસ હલાવી લેશું. ચાસણી ને મિશ્રણ બે મિક્સ કરી લેશું. તો ચલો સરસ ચાસણી ને મિશ્રણ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક થાળીમાં ઘી લગાવી અને એમાં કાઢી લેશું. સરસ મજાની સુગંધ આવી રહી છે અને લાગે છે કે સરસ બન્યો હોય. આઈ હોપ. જોઈએ હવે ચોસલા કેવા પડે. એક થાળીમાં ઘી લગાવી લેશું અને એમાં મિશ્રણને નાખી દઈશું. ચલો થાળીમાં નાખી લીધો છે. હવે સરસ એક સરખો લીસો કરી લેશું અને પછી ઠંડો થવા મૂકી દેશું. વાટકીની મદદથી સરસ લીસો કરી લેશું. ચાલો તો ઉપર આપણે કાજુ બદામ સ્પ્રિંકલ કરી દઈશું. ચાલો તો હવે આપણે આને ઠંડો કરવા મૂકી દઈએ. ચાલો મિત્રો, તો લાગી તો રહ્યું છે કે સરસ બન્યો છે. હવે સાચી ખબર તો આના ચોસલા પાડ્યા પછી અને ટેસ્ટ કર્યા પછી ખબર પડે. આઈ હોપ કે સરસ જ બન્યો હોય. તો જોઈએ હવે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે કેવો બન્યો. કાથરોટમાં થોડુંક ઠંડુ પાણી નાખી અને એમાં થાળી રાખી દીધી છે. સરસ મજાનો કડક થઈ જાય. આપણે એને વેણું અને એને મદદથી ઢાંકી દઈશું જેથી ઉપરથી કઈ જીવજંતુ કચરા ના પડે. ચલો તો હવે ડાયરેક્ટ ખોલીશું ત્યારે ચોસલા પાડીશું. તો આ વિડીયોને અહીંયા સ્ટોપ કરીએ. જો બાય બાય. કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો અને કોમેન્ટ દ્વારા જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.